મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આપણી બધી ગાયો આટલા બધા ચરાવવા લઈને આવી જઈએ છીએ. જોઈ લો અડધી ગાયો ઓમ છે. આટલાથી આપણે પાણી પીવરાવવા જવાનું છે. પછી પાણી પીવરાવી પેલા ઘાસ મૂકવા જશું. બન્યા રહેજો બ્લોગમાં. એક મંદિર બતાવું છું ગાઈસ હું તમને, ગોગા મહારાજનું. તમે પણ દર્શન કરી લો, અમે પણ દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરતા જજો અને કોમેન્ટમાં જય ગોગા બાપા લખજો. તો ચલો હું દર્શન કરાવું તમને. પેલો હોમો લેબડો દેખાય પણ એક મંદિર છે ગોગા બાપાનું, હું તમને બતાવી દઉં. આ બાજુ આપણી ગાયો ચરી રહી છે, એ બાજુ મંદિર છે. તો હું બતાવું, જોઈ લો. દેખાતું જશે ગાઈસ તમને. દર્શન કરી કોમેન્ટમાં લખી દેજો જરૂર, હો ભૂલતા ના. ચલો આપણા મંદિરે આવી ગયા છીએ ગાઈસ. તો બસ મંદિર જોઈ લીધું, એ બતાવી દીધું, ગોગા બાપાના દર્શન પણ કરાવી દીધા. તો ચલો બને રહેજો બ્લોગની અંદર. મળીએ પછી આપણે પેલા ખેતરમાં જઈ પછી બ્લોગ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી બને રહેજો. પેલો બસ ગાયો આપણો લઈને આવી ગયા છીએ. ચા મૂકી દીધો છે પેલી બાજુ, ચા બનવાનું ચાલુ છે. ગાયો અત્યારે અમુક ઘાસ ખાઈશું, પાણી પીને આવી ગયા છીએ. આપણે ગેસ આ મકા જોઈ લો, ચા બની ગયો છે. હાલ જ આવ્યા છીએ ગાઈસ, વાર નહીં થઈ ગઈ. ગાયો આમાં ચરે છે. આ બાજુ આપણે ચા પી ગયું બાકી છે. વિડીયો ઉતારો તો ગેસ, પણ નતો આવ્યો પાણી ભરવા જવાનું એટલા માટે. પાણી પીતો ગાયો વિડીયો ઉતાર્યો. તો બસ પાણી પણ પતી ગયું છે એટલા માટે ગેસ. ચલો પછી મળીએ. પાણી કાઢવાનું છે હજી કુંડીમાંથી. જોઈ લો આ બાજુથી આવશે અને આમ જાય એટલે આપણી ગાય રહી એ બાજુ પાણી જાય. પેલા બોરેથી આવશે ગેસ. જોઈ લો બોર દેખાશે, એ બોરેથી ગેસ પાણી લાવવાનું છે. અને પાણી આ બાદ લાવવાનું છે. આપણે હવે કાંઈ કાઢીને બેસી જશે. અખડી રહીશું ગેસ. આમાં આવશે આવ્યું છે ગાઈસ, જોઈ લો આમાં આવી રહીશું. અખડી રહીશું આવીશું ગેસ. જોઈ લો એ આવી ગયું. જુઓ ગેસ આમાં ડાયરેક્ટ પેલી મકા જશે.
જોઈ લો ગેસ ગાયો પાણી પી અને ખાવા માંડી છે. નેકમાં પાણી પણ હુકાઈ ગયું છે. જોઈ લો એમની કુંડી લાવ્યા હતા પાણી બધું ચૂકી ગયું છે. એટલે ગાયો બધી એમાં ચરવા માંડી છે આ બાજુ આવીને. જો શેઠામ તો ચરતો હશે જ ને, તો એક લગી રહી જેવું છે ગેસ. ગાયો બધી પી દીધું આમાં ચરવા માંડી છે. અડધી પેલી મકા ચરે છે, અડધી આ બાજુ છે. બરોબર, એક ગાય આ બાજ છે, એક આ બાજ છે. એક ગાય જો બસ ખેતરમાં તો બહુ ખાસ્યું ખાઈ ગયો છે ગાવડો. આમાં પતી જવા આવી શકે. લગભગ આપણો વાયકણ 10 દાડા જેવું થયું છે. એટલે ગાયો તારની ઉંમર ચરતી હતી એટલે જોઈ લો બીજું ચોક રાખવું પડશે ગેસ. આ તો પતી જાય થોડા દિવસમાં. તો બને રહેજો બ્લોગની અંદર. મળીએ પછી. ફાઇનલી મિત્રો 4 વાગી જશે એટલે આપણે ગાયો લઈ અને અમે ઘર મકાન એકલા છીએ. જોઈ લો બધી ગાયો આવી રહી છે. ચેર આવે છે ગેસ. બુડી ગાય પણ આવી જઈ છે ગેસ. જો છેડી બધી ગાયો આવી રહી છે ગેસ. તો બને રહેજો બ્લોગની અંદર. મળીએ પછી.